हेलो विद्यार्थी मित्रों, 12 साइंस में आज आप आगे टॉपिक दबावी। काले शुरुआत करी थी गाउसना नियम की उपयोगिता में अनंत लंबाईना सुरेख विद्युतभार धारित अथवा लेमड़ा विद्युतभार घनता धरावता तार वडे उद्भवता विद्युत क्षेत्र माटेनुं सूत्र आपणे आवतीकाले तार्युं। अगत्यनुं सूत्र हतुं, तमारे खास ध्यान राखो। तो आज आपणे रेखीय वेगवादथी हवे अनंत समतल, एवं अनंत समतल कि जे विद्युत भारित है, समान रीते विद्युत भारित है અને એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું છે। યાદ રાખજો અને ઉપયોગ કરવાનો છે તમારે ગાઉસના નિયમનો। તો આ બીજી ઉપયોગિતા છે ગાઉસના નિયમની। તો ગાઉસના નિયમની મદદથી અનંત સમતલ, કેવું અનંત સમતલ કે જે સમાન રીતે વિદ્યુત ભારિત થયેલું છે, અથવા ઘણીવાર એવું કહેલું હોય અહીંયાથી कि सिग्मा पृष्ठ विद्युत भार घनता वाला विद्युत भार घनता धरावता, ध्यान रखिए पृष्ठ विद्युत सिग्मा पृष्ठ विद्युत घनता धरावता अनंत समतल वडे उद्भवता विद्युत क्षेत्र माटेનું सूत्र તારવો એવું પણ ઘણીવાર પૂછવામાં આવે છે। તો આપણે શરૂઆત કરીએ। ધારો કે મારી પાસે અહીંયા આગળ આ એક एक समतल है, अहीं आगळ जे आ रीतना विद्युत भारित थयेलुं छे। बरोबर, जरा આપણે આમ સમતલ રીતે દર્શાવી દઈએ। आवुं एक आ समतल है। तो अहीं आ जे समतल है आ छे अनंत समतल अने एनी विद्युतभार घनता आपणे धारी लईए छीए। आनी विद्युतभार घनता એટલે पृष्ठ विद्युतभार घनता, पृष्ठ विद्युतभार घनता सिग्मा है। આપણે ત્રણ વસ્તુ શીખી ગયા છે, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા, पृष्ठ विद्युत घनता सिग्मा અને કદ વિદ્યુત ઘનતા રૂ। અહીં ધ્યાન રાખજો મિત્રો। તો અહીંયા મારી પાસે એક કેપિટલ A r છેદનું પૃષ્ઠફળ ધરાવતા ક્ષેત્રફળ ધરાવતું એક અનંત સમતલ છે જેની પૃષ્ઠ વિદ્યુત ઘનતા સિગ્મા છે અને આ સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મારે શોધવાનું છે। તો કે આ વિદ્યુત ક્ષેત્ર વડે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા x અક્ષની દિશામાં છે। કઈ દિશામાં છે? एक्स अक्ष दिशा में। धारो कि अहींयाथी આપણે દિશા દોરતા હોઈએ તો આપણે અહીંયા લઈએ છીએ। धारो कि आ मारी एक्स दिशा છે, आ वाय दिशा છે અને આ મારી z દિશા છે। આ y છે અને આ z છે, ધ્યાન રાખો। તો એ વિદ્યુત ક્ષેત્ર આપણે ધારી લઈએ છીએ કે ભાઈ તે x અક્ષને સમાંતર છે। આપેલા સમતલ વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે, ધારો કે તે x અક્ષને સમતલ રીતે બહાર નીકળે છે એવું આપણે ધારી લઈએ છીએ। તેને y અને z અક્ષ સાથે કોઈ લેવા દેવા નહીં, એટલે કે તે y અને z અક્ષ પર આધારિત નથી। તો શું શીખ્યા આટલો અત્યાર સુધીમાં આકૃતિમાં? તો કે આકૃતિમાં એક સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતું અનંત સમતલ દર્શાવેલું છે। તેના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે। તેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? કેપિટલ A છે। અહીં ધ્યાન રાખજો। હવે બીજી વસ્તુ કે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર x અક્ષને સમાંતર છે। x અક્ષને સમાંતર છે એટલે કે આપણું વિદ્યુત ક્ષેત્ર એ y અને z અક્ષ પર આધારિત નથી। આટલી વસ્તુઓને આપણે નોંધી લઈએ। સેન્ટેન્સમાં લખી શું જોયું આપણે આગળ? તો કે અહીંયા આગળ આકૃતિમાં શું છે? તો કે આકૃતિમાં સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, સિગ્મા પૃષ્ઠ विद्युतभार घनता धरावतुं अनंत समतल दर्शाव्युं छे। एक अनंत समतल जे આપણે દર્શાવેલું છે માટે અહીંયા લઈએ છીએ, લેવું હોય કે અહીંયા આગળ
એના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે માટે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે ધારો કે અહીંયા આગળ અંદર ઘેરાતો વિદ્યુતભાર q ધારો કેટલો છે તો કે q upon a q સમતલ ક્યાં તો કે અંદર સમતલની અંદરનો વિદ્યુતભાર q છેદમાં અહીંયા લઈશું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A માટે આ તો લખી શકાય કે ભાઈ q ઇનસાઇડ q અંદર ક્યાં આગળ તો કે સમતલની અંદર હવે ત્યાં પેલું સમતલ પહેલા લખો કે પછી લખો કોઈ ફેર કરવાનો નથી તો કે સિગ્મા ઇન્ટુ a સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 1 અહીં ધ્યાન રાખજો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે q અંદર ઇનસાઇડ આપેલા સમતલના અંદરના ભાગે આપણે બંધ પૃષ્ઠની વાત કરીએ છીએ તો કે અહીંયા q અંદર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ આપણે આટલું લીધેલું છે ધ્યાન રાખવાનું સેન્ટેન્સ અહીંયા આપણે નથી લખવું પછી લખીએ તો વિદ્યુત ક્ષેત્રનો ઉલ્લેખ કરી લઈએ અહીં સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર x અક્ષને સમાંતર છે તે y અને z અક્ષ પર આધારિત નથી z અક્ષ પર આધારિત નથી ધ્યાન રાખજો આપણે જોઈ લીધું કે x અક્ષને સમાંતર છે હવે અહીંયા મારી પાસે મેઇન હાઇલાઇટ છે મારે ઉપયોગ કરવાનો છે ગાઉસનો નિયમ યાદ રાખજો તો આ જે ગાઉસનો નિયમ છે એ ગાઉસનો નિયમ લગાડવા માટે સૌથી પહેલા મારે શું જોઈએ ગાઉસિયન પૃષ્ઠ બંધ પૃષ્ઠ તો કે અહીંયા આગળ એક બંધ પૃષ્ઠ બનાવીએ તો ધારો કે આપણે અહીંયા આગળથી એક બંધ પૃષ્ઠની રચના કરીએ છીએ આ રીતના અહીંયા આગળ તમે કદાચ એ ન બનાવો તમારે પ્રશ્ન આ ન બનાવવું હોય તો તમે આમ નળાકાર પણ બનાવી શકો કોઈ ફેર પડવાનો નથી ધ્યાન રાખો અહીંયા તમે કોઈ એક નળાકારીય પૃષ્ઠ બનાવશો તો પણ ચાલશે અહીંયા ધારો કે એક નળાકારીય પૃષ્ઠ આપણે બનાવીએ છીએ ક્લિયર છે તો આ આપણું ગાઉસિયન પૃષ્ઠ છે અહીંયા લઈએ તો કે આ જે નળાકારીય પૃષ્ઠ છે એના આડછેદનું ક્ષેત્રફળ આપણે કેપિટલ E ધારી લઈએ છીએ આપણે અહીંયા હવે ધારીએ છીએ અહીં ધ્યાન રાખજો તો કે અહીંયા આગળ આપણે કેપિટલ A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારો આ જે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ છે અહીં ધ્યાન રાખજો એના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે તો લઈએ છે હવે A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું નળાકારીય બંધ અથવા નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વિચારો ગાઉસિયન પૃષ્ઠ વિચારો અહીં ધ્યાન રાખજો કે જેના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે તમારી ટેક્સ્ટબુકમાં એને સમઘન આપેલું છે તમે સમઘન લેશો કે નળાકાર લેશો કોઈ ફેર પડવાનો નથી ધ્યાન રાખો આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લેશો તો પણ ચાલશે અને સમઘન લેશો તો પણ ચાલશે ટેક્સ્ટબુકમાં એમને સમઘન આકારનો નળાકારીય સમઘન આકારનો ગાઉસિયન પૃષ્ઠ દર્શાવેલો છે તો અહીંયા આપણે સમઘનની જગ્યાએ નળાકાર લઈએ છીએ તો આ નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લીધું અહીંયા નળાકાર છે તો આ નળાકાર માટે લઈએ એના આડછેદનું ક્ષેત્રફળ A છે માટે અહીંયા આગળ આપેલા નળાકારીય પૃષ્ઠની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણે સિગ્મા લઈએ છીએ અહીં ધ્યાન રાખજો તો સિગ્મા લઈએ તો કેટલી આવશે તો કે આ નળાકારમાં સમાયેલો આટલો વિદ્યુતભાર આટલો વિદ્યુતભાર અંદર સાઈડ રહેશે તો લઈશું q અંદર કોની નળાકાર છેદમાં કોણ આવશે તો કે નળાકારના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A માટે q ઇનસાઇડ q અંદર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A આ થયું તમારું સમીકરણ નંબર 1 અહીં ધ્યાન રાખજો ખાસ અત્યાર સુધી શું કર્યું આપણે એક અનંત વિસ્તારનો સમતલ લીધો તેની પૃષ્ઠ વિદ્યુત ઘનતા સિગ્મા હતી
અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું. વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે અને અહીંયા શું કર્યું તો કે આ જે પૃષ્ઠ વિદ્યુત ઘનતા ધારી એના ધારતા પહેલા અહીંયા જોયું કે ભાઈ કોનો ઉપયોગ કરવાનો છે કે ગાઉસના નિયમનો. ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો શું જોઈએ તો કે બંધ ગાઉસિયન પૃષ્ઠ જોઈએ. એના માટે મેં કયો આકાર વિચાર્યો નળાકાર અને એની પૃષ્ઠ ઘનતા વિચારી સિગ્મા q in upon a upon sigma into a સમીકરણ નંબર 1. ક્લિયર? આ એક ફર્સ્ટ સ્ટેપ પૂરો થયો. સેકન્ડ સ્ટેપ અહીં ધ્યાન રાખજો. હવે મિત્રો આપણે આગળ વધીએ તો કે અહીંયા જોઈએ કે નળાકાર પૃષ્ઠની ત્રણ સપાટીઓ છે. આ એક એની ગોળીય સપાટી છે, આ આની ગોળીય સપાટી છે અને આ આની પૃષ્ઠ સપાટી છે. ધ્યાન રાખો અહીંયા બરાબર ત્રણ સપાટીઓ છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી દોરીએ આપણે એક સદિશ તો આનો સદિશ આવશે આ દિશામાં કેપિટલ A અને વિદ્યુત ક્ષેત્ર પણ આપણે લઈશું એ પણ આ દિશામાં આવશે E માટે E અને A અહીંયા થીટા કેટલો છે તો કે 0 છે. ક્લિયર? અહીંયા લઈએ તો કે ધારો વિદ્યુત ક્ષેત્ર છે કેપિટલ E એટલા અહીંયા તો કે અહીંયાના છેદા લઈએ તો આ છે તમારું આ છે તો દર્શાવતો સદિશ કેપિટલ A અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે બંને એકબીજાને સમાંતર છે માટે અગેન અહીંયા θ = 0. તો θ = 0 એટલે અહીંયા આગળ આવશે અથવા અહીંયા વિદ્યુત ક્ષેત્ર મળશે E. અહીંયા પૃષ્ઠ પાસે આવી જઈએ તો જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને તમારો પૃષ્ઠને દર્શાવતો સદિશ ઉપર દિશામાં છે માટે અહીંયા θ જે પડશે એ θ આવશે θ = 90 ડિગ્રી. તો ત્રણ પરિસ્થિતિ આપણે વિચારી. અહીંયા ગોળીય સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર, અહીંયા ગોળીય સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા આગળ શું આવશે તો તમારી વક્ર સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર છે? તો એ વિદ્યુત ક્ષેત્ર લઈશું આપણે. તો આ વિદ્યુત ક્ષેત્ર જે છે એના માટે લઈએ તો કે જ્યાં θ = 0 હોય તો ઉદ્ભવતું જે ફ્લક્સ છે એ ફ્લક્સ કેટલું હશે? ધારો કે અહીંયા ફ્લક્સ ઉદ્ભવે છે ϕ1, અહીંયા ઉદ્ભવે છે ϕ2 અને અહીંયા ઉદ્ભવે છે ϕ3. પણ ϕ3 θ 0 હોય E ΔS cos θ cos 90 0 એટલે ϕ3 કેટલો છે 0 છે. તો લઈએ માટે નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ વડે ઉદ્ભવતું ફ્લક્સ કેટલું આવશે તો કે ફ્લક્સ આપણે જો લઈશું તો કે ફ્લક્સ આવશે ϕ1 +ϕ2 +ϕ3. ϕ1 લઈશું તો ફ્લક્સ શું કહેવાય? સૂત્ર શું છે કે phi = E ΔS cos θ. E ΔS cos θ. E ΔS cos θ. θ 0 છે એટલે E ΔS આવશે. શું આવશે? E ΔS. પણ અહીંયા આંશિક સૂત્ર કેટલું છે કેપિટલ A તો શું આવશે? E * A આવશે. તો અહીંયા લઈશું આપણે EA. તો પહેલાથી આ છેડા પાસે phi = EA cos θ. θ 0 છે cos 0 1 થશે એટલે phi = EA. એટલા અહીંયા આગળ ϕ2 θ 0 છે એટલે ϕ2 ની કિંમત પણ કેટલી થશે? EA. ક્લિયર છે? પણ ϕ3 કેવા છે 0 તો કે પ્લસ EA પ્લસ 0 એટલે અહીંયા થશે 2EA. અહીં ધ્યાન રાખજો અહીંયા ઉદ્ભવતું જે કુલ ફ્લક્સ છે ટોટલ કુલ ફ્લક્સ એ phi = 2EA જેટલું થઈ જાય છે. ક્લિયર છે? અત્યારે તમે મગજમાં ક્લિયર આવી ગયું હશે કે અહીંયા આગળ કઈ ઘટના જઈ રહી છે. તો એક સમીકરણ મારી પાસે છે q in વાળું. હવે આપણે અહીંયા આગળ ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. હું અહીંયા આટલું કાઢી નાખું છું, તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. ધ્યાન રાખજો. હવે લઈએ હવે ગાઉસના નિયમની મદદથી ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ phi = શું લખ્યું હતું તો કે સિગ્મા E ડોટ ડેલ્ટા S. સિગ્મા E ડોટ ડેલ્ટા S. અહીં ધ્યાન રાખજો. હવે E ડોટ ડેલ્ટા S આપણે અહીંયા આગળ phi મેળવતા હતા, અહીંયા આગળથી આના આધારે મેળવતા હતા તો આપણને આવું મળે છે. તો કે અહીંયા આગળ શું મળે છે મને તો કે phi = EA મળી ગયા આખા E ડેલ્ટા S આના આધારે. અહીંયા લઈએ પરંતુ શું આવશે તો કે સિગ્મા Q અથવા Q ઇનસાઇડ upon epsilon 0. Q અંદર upon epsilon 0. આની કિંમત મૂકીએ Q અંદર છેદમાં epsilon 0 માટે EA કેટલા 2EA આર્યા phi ની કિંમત phi = 2EA. Q અંદર કેટલા છે તો કે સિગ્મા * A upon epsilon 0 માટે E = એથી નીકળી ગયા તો શું આવશે સિગ્મા upon 2 epsilon 0. અને જેને સદિશ સ્વરૂપે લખવું હોય તો લખી શકાય સદિશ E = સિગ્મા upon 2 epsilon 0 n કેપ, જ્યાં n કેપ
આપેલા પૃષ્ઠખંડની દિશાનો